બીજું આપણે કંઈ ખાવા પીવાનું ધ્યાન રાખવાનું હોય આ સર્જરી પછી? જો ભોજનમાં તમને શું જોઈએ, કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન, આ 5 વસ્તુ જોઈએ. ફેટ અને કાર્બોહાઈડ્રેટ એસેન્શિયલ છે, જરૂરી છે, પણ એટલું બધું નથી. પણ પ્રોટીન, વિટામિન અને મિનરલ તો જોઈએ. હવે તમારી ખાવાની કેપેસિટી અમે ઘટાડી નાખી છે. તમારે વોટર બી જોઈશે હાઇડ્રેશન માટે, પ્રોટીન બી જોઈશે અને મિનરલ અને વિટામિનની ટીકડીઓ બી જોઈશે, કેમ કે એટલું બધું ભોજન તમે ખાઈ નહીં શકો જેનાથી પૂરતું વિટામિન અને મિનરલ મળી જાય. તો સર્જરી પછી 15 દિવસ લિક્વિડ કે થિક લિક્વિડ ડાયટ. તમને ભૂખ નહીં લાગે. ભૂખ લાગે તો જમવાનું, તો પછી કદાચ આ સર્જરી સક્સેસફુલ જ નહીં થાય. સર્જરી તમારી ભૂખ મારી દે છે. તો તમને ભૂખ ન લાગે, ટાઈમ ટુ ટાઈમ તમારે લિક્વિડ લેવાનું રહે અને જે પ્રમાણે તમને ડાયટિશિયન કે ડૉક્ટર એડવાઇસ કરી હોય એ પ્રમાણે વિટામિનની અને મિનરલ્સના ટેબ્લેટ્સ લેવાના રહે અને પ્રોટીનના સપ્લિમેન્ટ શરૂઆતમાં લેવાના રહે. પણ ધીમે ધીમે નોર્મલ ડાયટ ઉપર જેવી રીતે તમે વધતા જાઓ તો બધી જ વસ્તુ ડાયટમાંથી તમારા ભોજનમાં આવી જાય, એવું એક ડૉક્ટર અને ડાયટિશિયનનું તમને સલાહ પણ રહેશે અને તમને માર્ગદર્શન પણ રહેશે.